તમારી આવક વધે કે ન વધે, પણ તમારા વોટથી ચૂંટાયેલા સાંસદોની સંપત્તિ વધતી રહે છે. હાલમાં જ ADR એજન્સીએ વર્ષ 2014થી 2024 દરમિયાન સતત ચૂંટાયેલા 102 સાંસદોની સંપત્તિનો રિપોર્ટ જાહેર કર્યો. આ રિપોર્ટમાં ગુજરાતના 7 સાંસદોનો સમાવેશ થાય છે, જેમાંથી 6 સાંસદોની સંપત્તિ સતત વધી છે, જ્યારે એક સાંસદની સંપત્તિમાં ઘટાડો થયો છે. અમે તમને ગુજરાતના કયા સાંસદની કેટલી સંપત્તિ વધી છે તેની વિગતવાર વાત કરીશું. જામનગરના સાંસદ પૂનમ માડમનું નામ આ રેસમાં સૌથી મોખરે છે. તેમની સંપત્તિ ઉડીને આંખે વળગે તેવી છે અને એ રીતે વધી પણ છે. ADR રિપોર્ટ પ્રમાણે પૂનમ માડમની સંપત્તિમાં 10 વર્ષ દરમિયાન 747% વધારો થયો છે. વર્ષ 2014માં પૂનમ માડમની સંપત્તિ 17.43 કરોડ હતી, જેમાં 130થી વધુનો વધારો થયો છે. એટલે કે વર્ષ 2024માં પૂનમ માડમની સંપત્તિ 147 કરોડથી વધારે હતી. જ્યારે કે એક સામાન્ય માણસ પોતાની જિંદગીના 10 વર્ષમાં પોતાની આવક ડબલ પણ માંડ કરી શકે છે. સંપત્તિની તો વાત થઈ જ ન શકે. આગળ વાત કરીએ તો કચ્છના સાંસદની સંપત્તિમાં પણ ખૂબ વધારો નોંધાયો છે. સાંસદ વિનોદ ચાવડાની સંપત્તિમાં 1163% વધારો થયો છે. વિનોદ ચાવડાની સંપત્તિ વર્ષ 2014માં 56 લાખ હતી, જે વર્ષ 2024માં વધીને 6.53 કરોડ પર પહોંચી છે. તેવી જ રીતે બારડોલીના સાંસદ પ્રભુ વસાવાની સંપત્તિમાં 10 વર્ષમાં 195% વધારો થયો છે. પ્રભુ વસાવાની સંપત્તિ વર્ષ 2014માં 1.59 કરોડ રૂપિયા હતી, જ્યારે વર્ષ 2024માં તેમની સંપત્તિનો આંકડો 4.70 કરોડ નોંધાયો હતો. સંપત્તિમાં વધારો થવાની યાદીમાં દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરનું નામ પણ સામેલ છે, જેમની સંપત્તિ 146% વધી છે. વર્ષ 2014માં જસવંતસિંહ ભાભોરની સંપત્તિ 1.96 કરોડ રૂપિયા હતી, જે વધીને 2024માં 4.84 કરોડ રૂપિયા થઈ છે. તેવી જ રીતે જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાની સંપત્તિમાં 349% વધારો થયો છે. તેમની સંપત્તિ વર્ષ 2014માં 74.46 લાખ હતી, જે વધીને 2024માં 3.34 કરોડ રૂપિયા થઈ ગઈ છે.